ઉર્જા અને વેગમાનનું ક્વોન્ટાઇઝેશન એકદમ નાની થિયરી છે, સમજ પડી જાય એવી છે. 3 પોઈન્ટ યાદ રાખવાના છે. એક, બહુ પહેલા પ્લાન્ક આવ્યો હતો આપણા માટે, છેક 3જા સેમિસ્ટરમાં આવ્યો હતો, ફોટો ઇલેક્ટ્રિક અસર પહેલા જ. અને એને એવું ક્રાંતિકારી સૂચન કરેલું, ક્રાંતિકારી વિચારધારા એટલે આમ કઈ હટકે, બીજા બધા કરતા કંઈક અલગ, કે પ્રકાશ કણ સ્વરૂપે હોય, વિકિરણોને NHF વડે, એની ઉર્જાને NHF વડે ક્વોન્ટાઇઝડ થયેલી વિચારી શકાય. એમાં HF એટલે એક ફોટોનની ઉર્જા અને NHF એટલે n ફોટોનની ઉર્જા. એવા ફોટોન પૂર્ણાંકમાં જ મળે, 1HF 2HF 3HF 4HF એવી જ ઉર્જા હોય. આ ઉર્જાનું ક્વોન્ટાઇઝેશન સૌ પહેલા પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે આપી હતી. એના પછી નીલ્સ બોર આવ્યો, આ બેની વચ્ચે પટની. તો નીલ્સ બોર એને પણ ક્રાંતિકારી વિચારધારા જ આપી, પણ પ્લાન્કના રસ્તે આગળ ચાલીને એને કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન સૂચવ્યું. એને એવું કીધું ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં ફરે છે જેમાં તેનું કોણીય વેગમાન ક્વોન્ટાઇઝડ થયેલું હોય. NH/2π કોણીય વેગમાન વાળી જ કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરી શકે. તો આ બંનેમાં એક સમાનતા તો હતી જ ક્વોન્ટાઇઝેશનની. પ્લાન્ક એવું કહે છે ફોટોનની ઉર્જા ક્વોન્ટાઇઝડ થયેલી છે, ક્વોન્ટાઇઝડ થયેલી એટલે કે ક્વોન્ટમીકરણ પામેલી. અને બોર એવું કહે છે કક્ષામાં ફરતો ઇલેક્ટ્રોન પણ ક્વોન્ટાઇઝડ કોણીય વેગમાન ધરાવે છે. તો આ બંનેનો મતલબ વિલ્સન અને સોમરફેલ્ડ બહુ સારી રીતે સમજી ગયેલા અને એમને આ બંનેની ગણતરીને સાચી છે એવું પણ પોતાની ગણતરીથી પ્રૂવ કરેલું. એમને પણ કેટલાક અચળાંક આપેલા, ફાઇન સ્ટ્રક્ચર નામનો એક અચળાંક આપેલો, એના વિશે બહુ સિલેબસમાં છે નહીં, દાખલામાં ખાલી એક જગ્યાએ આવી જાય છે, એ આવશે એટલે હું કહીશ તમને. ફાઇન સ્ટ્રક્ચર અચળાંક આપણે તો એટલું જ યાદ રાખવાનું છે કે આ બંનેની ગણતરી કાબિલે તારીફ હતી એવું વિલ્સન અને સોમરફેલ્ડ સૂચવે છે. બોરના અધિતર્ક, તર્ક એટલે તુક્કા થાય, અને અધિતર્ક એટલે બહુ તુક્કા થાય. અધિતર્ક એવું બહુ મોટો તુક્કો. એ અધિતર્કમાં શું કશું તથ્ય હશે કે નહીં એ દ બ્રોગલીના નિયમોથી ચકાસી જોવાયું. દ બ્રોગલીનો નિયમ હતો દરેક કણ પણ તરંગની જેમ વર્તે છે, તો કક્ષામાં ફરતો ઇલેક્ટ્રોન કેમ નહીં, ઇલેક્ટ્રોનનું પણ તરંગ સ્વરૂપ હોવું જોઈએ. તો ઇલેક્ટ્રોન જો તરંગ સ્વરૂપે હોય તો એને કક્ષામાં કઈ રીતે બતાવવાનું જોઈએ. બોર કંઈક આવું વિચારે છે કે ઇલેક્ટ્રોનને રજૂ કરતું આવું તરંગ હોય તો તમારે એ તરંગને આગળ કન્ટિન્યુ કરવાનું, દોર્યા કરવાનું, જ્યાં સુધી પાછા ના આવો ત્યાં સુધી આખા પરિઘ પર તમારે ફરી વળવાનું. અને પાછા આવો ને કંઈક આવું થાય. જો કેવું થયું, જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ઇલેક્ટ્રોનની પ્રારંભમાં જે તરંગ શરતો હતી એવી ફરી ના મળી. અમે જાણી જોઈ નવું દોર્યું. હવે કેટલા લોકો હશે તો ખરેખર જાણી જોઈ નવું દોર્યું. આમાં થયું કે પહેલા ઇલેક્ટ્રોન મળવાની જે વધારે સંભાવના હતી, આ શૃંગ અને ગર્ત સંભાવના દર્શાવે છે, તરંગ વિધેય દર્શાવે છે. કણોને તરંગ તરીકે રજૂ કરવું હોય ને તો પેલું આવે સાઈ. અને સાઈ એટલે તમને ખબર છે, કેમેસ્ટ્રીમાં એના વિશે આવી ગયું હશે, સબકા માલિક. તો એના વિશે તમને ખબર છે, કેમેસ્ટ્રીમાં આવા ત્રિશુલો તમને ગોચ્યા હશે ઉમેશ સરે, પહેલા આવી ગયું હશે આવું. તો આ સાઈ દર્શાવે છે તરંગ વિધેય, અને તરંગ વિધેય તમને ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાને રજૂ કરે છે. તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એક જ બિંદુ પાસે બબ્બે તો ના હોઈ શકે. જો આપણે જ્યારે રિપીટ કરીને પાછા હવે આગળ વધીશું તો એક જ બિંદુ પાસે ઇલેક્ટ્રોન મળવાની બે સંભાવના છે. અહીંયા ધારો કે 0 સંભાવના છે, તો બીજું તરંગ એવું કે છે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ત્યાં 0 નથી. એનો મતલબ સાઈના 2 મૂલ્ય મળ્યા. અને કેમેસ્ટ્રીમાં એવું તમને આવે છે કે સાઈને એક જ મૂલ્ય હોય, કાં તો એ ધન હોય કાં તો એ ઋણ હોય. એવું આવી ગયું છે ને, સાઈનું મૂલ્ય એક જ હોય. એટલે તો સાઈ ભક્તો બી કે છે એક તું સચ્ચા તેરા નામ સચ્ચા, એનું એક જ મૂલ્ય હોય. અને હા બસ એ જ તો એનું એક જ મૂલ્ય હોય. હવે એના વિશે ડિટેલમાં તો તમારે હમણાં નહીં આવે. આ થિયરીમાં પણ સાઈનો કોઈ ઉલ્લેખ કર્યો નથી, પણ ખરેખર તો એ અહીંયા ટપકે જ, કારણ કે કણ મળવાની સંભાવના આના પરથી જ રજૂ કરી શકાય.
તરંગ વિધેય પરથી, ગુજરાતીમાં એને તરંગ વિધેય કહેવાય છે, એની સંજ્ઞા એવી છે સાઈ, PSY, સાઈ ગન્નમ સ્ટાઇલ, સાઈ, બસ એવું. તો એ સ્પેલિંગ તમને ખબર હશે, પેલો સાઈ નહીં, PSY. તો આ તરંગ વિધેય છે અને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બતાવે. હવે તમે બીજું ચક્કર મારીને પાછા અહીંયા આવશો તો પાછી કંઈક નવી સંભાવના મળશે. એટલે એક જ બિંદુ પાસે ઇલેક્ટ્રોન મળવાની જુદી જુદી અઢળક સંભાવનાઓ મળશે, જે શક્ય નથી. અને પાછું તમે આવું દોર્યા જ કરો તો છેલ્લા એવો ગૂંચવાડો થાય કે કોઈ બિંદુ પાસે સરેરાશ તીવ્રતા 0 થઈ જાય, કંપ વિસ્તાર જ ના રહે, સાઈ જ ના રહે, પછી તો એવું થઈ જાય. જો કારણ સમજાવું, અહીંયા પછી એક ટાઈમે ગર્ત બી આવે, જ્યાં ગર્ત છે ત્યાં શૃંગ થઈ જાય, શૃંગ છે ત્યાં ગર્ત થઈ જાય. એટલા બધા તમારે ચક્કર મારવાના છે આમાં કે છેલ્લા બધા બહુ તરંગોનું વ્યતિકરણ થાય અને એ તરંગોનું પરિણામ તમને છેલ્લા 0 મળે. એટલે આ કક્ષામાં ઇલેક્ટ્રોન ના રહી શકે. કહેવાનો મતલબ એવો, અહીંયા સાઈના એક જ બિંદુ પાસે અઢળક મૂલ્યો છે જે શક્ય નથી, અને એક બિંદુ પાસે સાઈનું એક જ મૂલ્ય હોય તો પછી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એક જ બિંદુ પાસે અલગ અલગ ક્યાંથી હોઈ શકે. એટલે આ આકૃતિ ખોટી છે. મેં જાણી જોઈને દોરેલી, મેં કીધું ને ખોટી આકૃતિ એવું સમજાવવું તો પડશે ને, ત્યારે તમને ખબર પડશે સાચી આકૃતિ કેવી હશે. સાચી આકૃતિમાં તમારે તરંગ એવી રીતે દોરવાનું કે પાછું આવે ને તો ત્યાં કમ્પ્લીટ ફિટ બેસી જાય. અને તમારે એવી રીતે દોરવાનું, મેં એવું કીધેલું, તમારે એવી રીતે દોરવાનું કે ત્યાં આવે તો પાછું ફિટ બેસી જાય. આમાં કેવું રહ્યું? આ તો નામ જ આવી, આમાં તો બે ટેકા જોડે આવી ગયા. એનો મતલબ આવી કક્ષામાં ઇલેક્ટ્રોનનું લાયસન્સ કેન્સલ થાય. આવી કક્ષામાં ઇલેક્ટ્રોન ફરી જ ના શકે. પેલો લાયસન્સ માટે આંઠડો પાડવો પડે છે ને તેજસ, એવી રીતે આમાં આવું વર્તુળ પાડવું પડે. વર્તુળ પર તરંગો દોરવા પડે ને એ તરંગ કમ્પ્લીટ પૂરા થવા જોઈએ, પૂર્ણાંકમાં હોવા જોઈએ. આમાં ઇલેક્ટ્રોન રહી શકતો નથી. તો કેવી કક્ષામાં ઇલેક્ટ્રોન રહે? તમે 10-12 વાર ટ્રાય કરો તો એકાદ વાર તો આવી જ જાય. ઇલેક્ટ્રોન બી એ કક્ષામાં ફરવાનો ટ્રાય કરે, પછી એને ખબર પડે કે આ કક્ષા મારા માટે બની જ નથી. પણ એના કરતા એક મસ્ત રીત બતાવું ને, જ્યારે તમારે ડાયરેક્ટ એવું દોરવું જોઈએ તો કેવી રીતે દોરવાનું જો સમજાવું. ઘડિયાળમાં 1 થી 12 હોય ને, પહેલા આપણે ચિતરી દેવાના 6, 7, 8, 9, 12, 3, 6, 9 ને પછી અહીંથી દોરવાનું સ્ટાર્ટ કરવાનું ને. હવે કોઈ બોલવાનું નહીં તમને. જો એક તરંગ, આવા 6 તરંગ થશે એટલે પૂર્ણાંક આવી જ જશે ને. તો પહેલા આવું પ્લાનિંગ કરવું પડે અને પ્લાનિંગ કરીને પછી દોરવાનું. તમારે કેટલા તરંગો દોરવા એ પ્રમાણે વિભાગો પાડી દેવાના અને પછી કમ્પ્લીટ એ જ પ્રમાણે દોરતું જવાનું, જે પ્રમાણે તમે ભાગ પાડે છે. સરખા જ ભાગ પાડશો ને તમે તો, મારાથી તો થોડું આમ તેમ થશે, તમે તો કમ્પ્લીટ જ ભાગ પાડશો. જો આવું થઈ જાય તો ઇલેક્ટ્રોન આ કક્ષામાં ફરી શકે છે. એટલે પહેલા મેં જાણી જોઈને એવું દોરેલું, બાકી મને દોરતા તો આવડે છે. ઇલેક્ટ્રોનને કોઈ કક્ષામાં ગોઠવવું હોય તો આપણા માટે અઘરું નહીં લા, આપણા એટલે તમારા માટે બી અઘરું નહીં. તમારે પહેલા થોડું પ્લાનિંગ કરી લેવાનું, ડેશ ડેશ દોર દેવાના, પછી દોરવાનું. આમાં પૂર્ણાંક તરંગો હોવાથી દ બ્રોગલી પણ એવું કહે છે કે ઇલેક્ટ્રોન આમાં રહી શકે આ કક્ષામાં. હવે કઈ બોર ને કઈ દ બ્રોગલી પેલો તરંગ સ્વરૂપનું સમર્થન કરે છે અને આ ક્વોન્ટાઇઝેશનના નિયમો સમજાવે છે, પણ પાછા એ બંને ભેગા કરી શકાય એવા છે. તરંગ સ્વરૂપ ઇલેક્ટ્રોનને હોય છે એવું જો દ બ્રોગલી કહેતો હોય તો બોરનું પણ મંતવ્ય એનાથી કઈ બહુ અલગ નથી. બોર પણ એવું જ કહે છે જો પૂર્ણાંક તરંગો થશે, પૂર્ણાંક તરંગો એટલે 6 તરંગો અહીંયા થયા કમ્પ્લીટ આખા. જો અહીંથી માપો 1, 2, 3, 4, 5 અને 6. 6 આખા તરંગો થશે અને કક્ષા એનો પરિઘ એ 6 તરંગને પોતાનામાં સમાવી લેશે તો આ કક્ષાનો નંબર 6 હશે અને ઇલેક્ટ્રોન આમાં ફરી શકશે, એને લાયસન્સ મળશે. કઈ રીતે જુઓ, 2πr એ બરાબર એના બરાબર 6 લેમ્ડા થશે. 6 આખા તરંગો એટલે તરંગ લંબાઈ લેમ્ડા 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 એવું 6 વખત. વ્યાપક રીતે થિયરીમાં આવું સારું ના લાગે ને 6 લેમ્ડા, આપણે લખવું પડે n લેમ્ડા. કેમ કે તમારી આકૃતિમાં કદાચ 7 તરંગો આવે, કોઈ દોરે તો 2 તરંગો આવે, એવું બી બને. કોઈ દોરે તો 1 જ તરંગ આવે, આટલું અડધું શૃંગ આવે અને આટલું અડધું ગર્ત આવે. પૂર્ણાંક જોઈએ. વાત એ છે અપૂર્ણાંકમાં ના ચાલે તરંગો. તો 2πr બરાબર પૂર્ણાંક લેમ્ડા. આના પરથી હવે એકદમ ઈઝી થઈ ગયું. જો 2πr બરાબર n લેમ્ડા, લેમ્ડાને બદલે h ના છેદમાં p મુકાય ને. આ દ બ્રોગલીની પરિકલ્પના છે. કોઈ પણ કણોને જો તરંગ સ્વરૂપે લઈએ તો એની દ બ્રોગલી તરંગ લંબાઈ આટલી થાય. એમાં p બરાબર પાછું મુકાય mv, તો મૂકી દઈએ ને p બરાબર mv.
અને આના પરથી mvr બરાબર nh/2 એવું સાબિત થાય ને. અને આ શું છે? mvr બરાબર nh/2 mvr એટલે મલાઈવાળી રબડી. mvr જ તો છે કોણીય વેગમાન. તો કોણીય વેગમાન h/2 ના પૂર્ણ ગુણાંકમાં છે એવું બોરની રીતે બી સાબિત થઈ શકે છે. સોરી, એવું દ બ્રોગલીના સૂત્ર પરથી પણ સાબિત થઈ શકે છે. તો બોરના અધિતર્ક ખોટા તો નથી, જેમાં કંઈક તો તથ્ય છે જ. ઇલેક્ટ્રોનનું તરંગ સ્વરૂપ આપણે ગયા સેમિસ્ટરમાં જ ભણેલા. ઇલેક્ટ્રોનને પણ તરંગ સ્વરૂપ હોય છે અને ઇલેક્ટ્રોનનું તરંગ સ્વરૂપ દ બ્રોગલીએ સમજાયેલું, પ્રાયોગિક રીતે પણ સાબિત થયેલું. ડેવિસન ને ગર્મરનો પ્રયોગ આવતો હતો એમાં એ સાબિત થયેલું પ્રાયોગિક રીતે. તો એમાં બધું જૂનું જૂનું છે. તો L બરાબર nh/2 આ કોણીય વેગમાનનું સૂત્ર છે. હા, હવે આવડવું જોઈએ. બીજું તો થિયરી પતી ગયેલા. થિયરીમાં કશું રહ્યું નહીં. અધિતર્ક એક સાબિત કર્યો આપણે. દાખલા ધડાધડ ગણવાના છે, બહુ હેલ્લા હેલ્લા છે. બિલકુલ ટાઈમ પાસ ના જોઈએ. હું તમને પહેલા થોડી સ્કીમો સમજાવી દઉં, દાખલા કઈ રીતે ગણવાના છે એના માટેની. આ એક સૂત્ર ઘડીએ ઘડીએ આવે. વ્યાપક રીતે જોઈએ તો આ સૂત્ર ઘડીએ ઘડીએ આવે. પેલી 5 શ્રેણીઓનું એક જ સૂત્ર મેં લખી દીધું છે. બધાની જાત તો આવી જ છે 5 શ્રેણીઓમાં. કોઈમાં અહીંયા 1 સ્ક્વેર હશે તો n બરાબર 2 3 4 હશે. 2 સ્ક્વેર હશે તો n બરાબર 3 4 5 હશે. ફંડમાં અહીંયા 5 સ્ક્વેર છે તો n બરાબર 6 7 8 છે. વ્યાપક રીતે આ સૂત્ર ક્યારે લગાવવાનું? જ્યારે ઇલેક્ટ્રોન કૂદમકૂદ કરે, એક કક્ષામાંથી બીજી કક્ષામાં આવે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની તરંગ સંખ્યા. એ આપણને ખબર છે કે મોટી કક્ષામાંથી ઇલેક્ટ્રોન નાની કક્ષામાં આવે છે તે વખતે એને ગુમાવેલી ઉર્જા વિકિરણ સ્વરૂપે બહાર આવે છે. તો આ જે વિકિરણ બહાર આવ્યું ને પ્રકાશ વાળું, એની તરંગ સંખ્યા છે. આ તરંગ લંબાઈ પૂછે તો એને છલું કરવું પડે છેલ્લા. અહીંયા કઈ કક્ષામાંથી કઈ કક્ષામાં છલાંગ મારી એ બધું લખવું પડે. એમાંય તમને ખબર છે આગળ નાનો આંકડો આવે ને પાછળ અહીંયા મોટો આંકડો આવે, એવું તમને ખ્યાલ છે. બધા સૂત્રમાં એવું જ થાય છે. તો તરંગ લંબાઈ ને તરંગ સંખ્યા તો આ સૂત્ર પરથી મળે. આવડે. આવૃત્તિ પૂછે તો બંને બાજુ c વડે ગુણી નાખવાનું. એ જ સૂત્ર. જો ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ પૂછે તો બંને બાજુ c વડે કેમ ગુણવાનું? કેમ કે સૂત્ર જ છે c બરાબર f લેમ્ડા. તો c બાય લેમ્ડા બરાબર જ f થાય ને. તો મેં c વડે ગુણ્યું બંને બાજુ એટલે આ થઈ ગયા આવૃત્તિ. આવૃત્તિનું આ સૂત્ર થઈ ગયું. હજુ ઉર્જા પૂછે તો h વડે ગુણવાનું આવૃત્તિને hf. તો તમને ઉત્સર્જાતા ફોટોનની ઉર્જા મળી જાય. hf બરાબર hcr 1/nk² - 1/n. બધું તમને આ સૂત્રમાંથી મળે છે. આ મેઇન સૂત્ર છે. ઉત્સર્જાતા વિકિરણની તરંગ સંખ્યા, એને પલટાવો તો ઉત્સર્જાતા વિકિરણની તરંગ લંબાઈ. 1/λ ને બે બાજુ c વડે ગુણો તો ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ. h વડે ગુણો, h વડે hc/λ હોય કે hf હોય, જે હોય h વડે ગુણો તો ઉત્સર્જાતા વિકિરણની ઉર્જા. બધું તમને એક જ સૂત્ર પરથી મળે છે. પણ ક્યારે? જ્યારે ઉત્સર્જાતા વિકિરણ વિશે પૂછ્યું હોય ત્યારે. એનાથી ઊંધું બી થાય, ઊંધી સંક્રાંતિ બી થાય ને, ખબર છે? નાની કક્ષામાંથી મોટી કક્ષામાં જાય તો આ જ આવૃત્તિ વાળું વિકિરણ શોષાય, આ જ ઉર્જા વાળું વિકિરણ શોષાય, આ જ તરંગ સંખ્યા વાળા વિકિરણનું શોષણ થાય. કોઈ વાર એવું આપે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી ચોથી કક્ષામાં ગયો તો તમારે આંકડા તો અહીંયા આગળ નાનો જ લખવાનો, પાછળ મોટો જ લખવાનો, 2 સ્ક્વેર ને 4 સ્ક્વેર. પણ તે વખતે શોષાઈ હોય વિકિરણ ઉર્જા એટલું ખાલી યાદ રાખવાનું. એ તો દાખલામાં જ કહેશે શોષણ પામેલી વિકિરણની ઉર્જા ગણો, શોષાતા વિકિરણની આવૃત્તિ ગણો, એવું બધું કહેશે એટલે ખ્યાલ આવી જશે. શોષાય ક્યારે ને ઉત્સર્જાય ક્યારે, બોરનો અધિતર્ક બે ધ્યાનથી વાંચવાનો. એ તમને આમ બી નાનપણથી કેમેસ્ટ્રીમાં આવી જ ગયેલું છે, આવડે જ છે. ઉપરની કક્ષામાંથી નીચે આવે તો ઉત્સર્જાય ને નીચેથી ઉપર જાય તો એટલી જ આવૃત્તિ વાળું વિકિરણ શોષાય, એવું તમને ખબર છે. એટલે બહુ વાંધો નહીં. તો આ સૂત્ર ઘડીએ ઘડીએ કામ લાગવાનું. જા સમજ પડી ગઈ? આ સૂત્ર પરથી ઘણા બધા દાખલા છે, આયા જ કરશે. પણ આ પણ યાદ રાખજો. તમને ડાયરેક્ટ કેટલીક વાર એવું કે બામર શ્રેણીની h આલ્ફા રેખા માટે કેટલી ઉર્જા હોય, તો બામર શ્રેણીની h આલ્ફા, h બીટા, h ગેમા એટલે કઈ રેખા એ ખબર છે તમને? બામર શ્રેણી શરૂ ક્યાંથી થાય? ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે, ચોથીમાંથી બીજીમાં આવે, પાંચમીમાંથી બીજીમાં આવે, છઠ્ઠીમાંથી બીજીમાં આવે, તો આ બધી રેખાઓ મળે અનુક્રમે.
ત્રીજી માંથી બીજીમાં આવે તો પેલી 65-63 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ હતી ને એ રેખાને એચ આલ્ફા કહેવાય છે. બીજી જે હતી ને પેલી 48-61 એંગસ્ટ્રોમ એને એચ બીટા કહેવાય છે. ત્રીજી હતી ને 43-41 એને એચ ગેમા કહેવાય. ચોથી તો યાદ નહીં આપણને, ડાયરેક્ટ પેલું એચ ઇન્ફાઇનાઇટ યાદ છે આપણને. આ એચ ડેલ્ટા નો બી ચોપડીમાં કશે ઉલ્લેખ નથી એટલે વાંધો નહીં, તમારા માટે કોઈ પ્રોબ્લેમ નહીં. તમારે આ ત્રણ જ યાદ રાખવાની હોય. તો આવી રીતે એચ આલ્ફા, એચ બીટા ને એચ ગેમા સમજ પડશે. એચ આલ્ફા એટલે શું? તરતનો આંકડો મૂકવાનો. બામર શ્રેણીમાં 1/2² આવતું હોય તો એના પછીનો તરતનો આંકડો 3 મૂકવાનો. એચ બીટા કે તો એક છોડીને મૂકવાનો, 4 મૂકવાનો. એચ ગેમા કે તો 5 મૂકવાનો. એ પ્રમાણે અનુક્રમે તમને બધી વર્ણપટ રેખાઓ મળે. કોઈ વાર આવું બી કે બામર શ્રેણીની એચ આલ્ફા રેખા એટલે પબ્લિક ટેન્શનમાં સાલું કીધું જ નહીં કે કૂદે છે કઈ રીતે, કઈ કક્ષામાંથી ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં જાય. તો આ પછી જાતે આવડવું જોઈએ. ત્રીજીમાંથી બીજીમાં આવશે. પણ એ બી યાદ રાખજો, બીજીમાંથી ત્રીજીમાં જાય તો એટલી જ આવૃત્તિવાળા વિકિરણનું શોષણ થાય. ત્રીજીમાંથી બીજીમાં જાય તો એટલી જ આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન થાય. અને બીજીમાંથી ત્રીજીમાં જાય તો એ જ આવૃત્તિવાળા વિકિરણનું શોષણ થાય. આવૃત્તિ તો સેમ જ રહે, ખાલી એકવાર ઉત્સર્જન થાય અને બીજી વાર શોષણ થાય. એટલે એ ગણતરી કરવામાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આવડે આ બધું? આવા બધા દાખલા છે સહેલા સહેલા. એક જ સૂત્ર પર છે. હવે તમારે પેલી 5/5 શ્રેણી ક્રમમાં તો યાદ હશે જ. કોઈ વાર કહી દે રીસર લાઇમન શ્રેણી તો આવડે જ ને. લાઇમન શ્રેણીમાં પહેલી શ્રેણી છે એટલે 1/1² - 1/n². પાશ્ચન શ્રેણી તો 3², ત્રીજા નંબરની છે -1/n². એવું આ મેં વ્યાપક સૂત્ર લખેલું એ બધા માટે હતું, પણ રકમમાં રીસર કહી જ દીધું હોય તો વધારે સારું. હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન તૃતીય ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવે, આજો કઈ કક્ષામાં આપેલ છે ને 3 to 1 એવું લાગે છે ને, પણ 4 to 1 છે. 4 to 1 છે. તૃતીય ઉત્તેજિત. જો બરાબર સાંભળો, આવી રીતે ગોલું બનાવી દેલા તમને બધું આવડતું હોય ને તો પણ તમારો ખોટો પાડ દે આ લોકો. ધરા સ્થિતિને n = 1 કહેવાય. પછી n = 2 ને પ્રથમ ઉત્તેજિત કહેવાય. પ્રથમ ઉત્તેજિત આ કહેવાય, આ તો ધરા સ્થિતિ કહેવાય. તો પ્રથમ ઉત્તેજિત એટલે n = 2, બીજી ઉત્તેજિત એટલે n = 3 અને તૃતીય ઉત્તેજિત એટલે n = 4. તો 4 to 1 સમજ પડી. 4 માંથી 1 માં ઇલેક્ટ્રોન આવે છે. 4 માંથી 1 માં જ્યારે ઇલેક્ટ્રોન આવે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની તરંગ લંબાઈ અને એને અનુરૂપ ફોટોન ઉર્જાની ઈવી માં ગણતરી કરો. આવડે? તરંગ લંબાઈ એટલે તરંગ સંખ્યાનું વ્યસ્ત. હવે તો ખબર પડી ગઈ ને સૂત્રમાં મૂકવાનું. બોલો આ કઈ શ્રેણી હશે? 4 માંથી 1 માં આવે તો 4 એટલે બ્રેકેટ શ્રેણી હશે ને. લાઇમન હોય એમાં કયો આંકડો નાનો છે એ જોવાનું. 5 માંથી 1 માં આવે, 6 માંથી 1 માં આવે, 3 માંથી 1 માં આવે તો લાઇમન જ કહેવાય. 1 માં આવ્યો ને છેલ્લા એટલે લાઇમન શ્રેણી કહેવાય. તો લાઇમન શ્રેણી માટે આપણે આ ગણતરી કરવાની છે. તમે લખો 1/λ નું સૂત્ર ni² પેલા nk² - ni². વ્યાપક રીતે લખ્યું છે આપણે સૂત્ર. રકમમાં એવું નહીં કીધું કે આ લાઇમન શ્રેણી છે. એ તો મારું દોડડા પણ કે મેં સમજાયું કે આ લાઇમન શ્રેણી છે. બાકી એમને તો ડાયરેક્ટ એવું જ કીધું છે. પણ આમાં ભૂલ થઈ જાય તૃતીય ઉત્તેજિત કક્ષામાંથી, એટલે આવું લખાઈ જાય. અહીંયા 3² ને અહીંયા 1² એવું લખાઈ જાય. તો એવું ના લખાવું જોઈએ, તમારી જવાબદારી છે. તમારે ધ્યાનથી રકમ વાંચવાની, આંખો ફાડી ફાડીને. 1/1² - 1/4². તરંગ લંબાઈ ગણવાની છે ને તો આની પથારી બી ફેરવવી પડશે, પછી ફેરવીએ છે. પહેલા આ તો ગણી નાખો. 1 - 1/16 એટલે 15/16 થાય. 15r/16. 1/λ = 15r/16. તો λ = 16/15r. r 1.097 10⁻⁷ મીટર ઇનવર્સ. અને રકમમાં જોતા રહેવાનું કે કદાચ આનાથી થોડો અલગ r ના આપ્યો હોય કે લગભગ તો આ જ આપે છે. તો લેમડી તો મળી જાય. 2 માર્ક પાક્કા. 3 માર્કના દાખલામાં 2 માર્ક પાક્કા. 9.72 10⁻⁸ મીટર. આ તો મને યાદ આવી જાય છે, એ સારું છે. પણ ઉર્જા પણ પૂછી છે, એને અનુરૂપ ઉર્જા hc/λ. HF અથવા hc/λ પરથી ઉર્જા મળી જાય, ફોટોનની ઉર્જા. આ ઉત્સર્જાતો ફોટોન છે કે શોષાતો એ ખબર છે? આ ઉત્સર્જાશે આટલી ઉર્જા, ઉત્સર્જાશે ચોથી માંથી પહેલી માં આવ્યો છે. ઇલેક્ટ્રોન ઉપરની કક્ષામાંથી નીચે આવ્યો છે એટલે આટલી ઉર્જા વાળો ફોટોન ઉત્સર્જાય.
h 6.425 10 ની માઇનસ 3 ગુણ્યા 10 ની 8 અને લેમડી 9.72 10 ની માઇનસ 8 મીટર. ઉર્જા જૂલમાં મળશે પણ આપણે નથી શોધવાની જૂલમાં, તો ભાગી નાખજો 1.6 10⁻19 વડે, તો ઉર્જા મળી જાય ઈવી માં ને ભાઈ તમારો ફોટો આવી જાય ટીવી માં. ભાઈ ખોવાયા છે એવો ફોટો આવી જશે પેપરમાં. તેજસ ની વાત ના કરો તો રેડિયો પર બી ફોટો આવે છે. એનો બોર્ડમાં નંબર આવ્યો તો રેડિયો પર ફોટો આપેલો. આપણો 12.77 આવે તો કશો નજીક આવી ગયો, ચાલશે. 12.77 ઇલેક્ટ્રોન વોલ્ટ વાળો ફોટોન ઉત્સર્જાયો હોય. ઇલેક્ટ્રોન તૃતીય ઉત્તેજિત કક્ષામાંથી ધરા સ્થિતિમાં આવ્યો ને ત્યારે ઉત્સર્જાતા વિકિરણની ઉર્જા, તરંગ લંબાઈ અને એને અનુરૂપ ઉર્જા આ ગણાય. આવડશે. હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં બામર શ્રેણીની મહત્તમ રેખાની તરંગ લંબાઈની ગણતરી કરો. આવું તો અમે ગણીએ ના, કેમ કે બામરની પેલી બધી તરંગ લંબાઈઓમાંથી અમુક તો યાદ હોય ને, 65 63 48 61 એ બધા મહત્તમ કઈ લાગે તમને? પહેલી જ ને 65 63 તો જવાબ જોવાનો આવે જ કે નહીં? આવે છે 65 63 એંગસ્ટ્રોમ. હવે એ કઈ રીતે ગણવાનું? મહત્તમ તરંગ લંબાઈ બામર શ્રેણી ગણવી હોય તો પહેલા બામર વાળું સૂત્ર લખવું પડે અને 2 પછી તરતનો આંકડો 3 લખવો પડે. જો બામર શ્રેણીનું આ સૂત્ર છે 1/2² - 1/n², અને આમાં n ની કિંમત 4 5 6 7 વધારતા જાઓ તો તમને ઘટતી તરંગ લંબાઈઓ મળશે. આપણે મહત્તમ લખવાની છે તો એના પછીનો તરતનો આંકડો લખજો 3². આવું લખશો તો જ તમને પેલો જવાબ મળશે 65 63. એ તમને યાદ હશે. જો તમે 3 કરતા મોટો આંકડો 4 5 6 લખશો તો લાલચમાં કે કદાચ મોટી તરંગ લંબાઈ મળે, કદાચ મળે, તો ઘટતી જશે. 65 63 પછી 48 61 થઈ જાય છે, પછી 43 41 થઈ જાય છે, છેક છેલ્લા 36 46 થઈ જાય છે, અનંત. તો એનો મતલબ આપણે તરતનો આંકડો લખવો પડે અને પછી ગણી નાખવું પડે. ગણી નાખો. તરંગ લંબાઈ પણ ગણવાની છે, તરંગ સંખ્યા પણ ગણવાની છે. 1/4 - 1/9. 4 માંથી 9 ના જાય, 9 માંથી 4 જાય, 5 તો રે ને, 9 ચોક 36. પહેલા સંખ્યા ગણી નાખો. તરંગ સંખ્યા 5r/36 મૂકીને ગણી નાખો ને પછી એને પલટાઈ દેજો 36/5r. બામર શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ કે ને તો આ રીતે જ ગણાય. કોઈ બી શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ કે ને તો તરતનો આંકડો મૂકવાનો એના પછીનો. બામરમાં 2² છે તો તરત એના પછીનો આંકડો 3² મૂકી દેવાનો. મહત્તમ તરંગ લંબાઈ અને ન્યૂનતમ તરંગ સંખ્યા મળી જાય. તરંગ લંબાઈ મહત્તમ હોવાથી તરંગ સંખ્યા લઘુત્તમ આવશે. આપણે જે ગણતરી કરી આના માટે છે. ત્રીજી માંથી બીજીમાં ઉત્સર્જાતા વિકિરણની મહત્તમ તરંગ લંબાઈ 1/λ બી ગણ્યો ને પછી છત્તો કરીને લેમડા ગણવાનો. પહેલા 1/λ કેટલો આવે તો કહો? એ તો કીધો જ નહીં. 1.52 10 ની 6 મીટર ઇનવર્સ. 1 મીટરમાં આટલા બધા તરંગો સમાય 15 લાખ આશરે. 1.52 10 ની 6 ઘાત મીટર ઇનવર્સ. આ છે તરંગ સંખ્યા ને પછી છત્તું કરવાનું તો મળી જાય તરંગ લંબાઈ. વાત પતી ગઈ. ચલો આગળ. કેપિટલ આર નો ઉપયોગ કર્યા વગર ગણતરી કરવાની છે, પહેલેથી કહી દઉં. રકમ ધ્યાનથી વાંચજો અને આ સમજજો. કેપિટલ આર જાતે નથી મૂકવાનો, ભલે આવડતો હોય. 1.097 10⁻7 મીટર ઇનવર્સ મને બી આવડે છે, પણ હું ના પાડું છું એ નથી વાપરવાનું, એના વગર ગણવાનું જ. કેમ કે રકમ વાંચો એમાં કંઈક અલગ રીતે ગણવાનું કીધું છે અને હવે આ જાતે આવડવું જોઈએ. બામરની પહેલી રેખાની તરંગ લંબાઈ ગણેલી જોઈએ એ તો આપણને રેડી જ છે. લેમડા બરાબર 36/5r. કે ફરી ગણશો તમે? હવે લાઇમનની પહેલી રેખાની તરંગ લંબાઈ ગણવાની છે તો ના આવડે. લાઇમનનું સૂત્ર લખીને તરતનો આંકડો લખી દેવાનો એટલે લાઇમન મહત્તમ. આપણે લાઇમન આલ્ફા ગણવાની છે, બામર આલ્ફા નહીં. તો 1/λ' બરાબર r 1/1² - 1/2² થાય ને. 1 - 1/4 3r/4. આ 1/λ' છે તો λ' 4/3r. હવે શું કરવાનું? λ' અને લેમડા બંનેને કમ્પેર કરવાના, એના પરથી ગણતરી કરવાની. તો 2/1 λ' અને પેલો લેમડા. λ' આવ્યો 4/3r અને પેલો કેટલો આવેલો
5r ના છેદમાં ના 36r ના છેદમાં 5 એવું જ હતું ને 5r ઓકે r ઉડાઈ દેવાનો 4 9 36 9 તારી 27 ને 5 ઉપર 5 ના છેદમાં 27 આવે અને આમાં લેમડા મૂકી દેવાનો 12 65 63 તો લેમડા ડેશ મળી જશે 12 15 એંગસ્ટ્રોમ લેમડા ડેશ બરાબર 5 ના છેદમાં 27 ગુણ્યા લેમડા આ લેમડા મૂકી દેવાનો 65 63 તો લેમડા ડેશ મળી જાય કેટલો 12 15 અઘરા દાખલા છે આવડી જાય ને એવા છે તરત જ બામરમાં h બીટા રેખા મેં કીધેલું ને આવું કંઈક પૂછશે નંબર નહીં આપે કક્ષાનો પણ h આલ્ફા h બીટા એવું કંઈક પૂછશે આવ્યું એમાં n બરાબર 2 સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનને ચોથીમાં મોકલવો પડશે જો 2 અને 4 આવે ને h બીટા રેખામાં 2 સ્ક્વેર અને 4 સ્ક્વેર લખવા પડે કે નહીં h આલ્ફામાં 2 સ્ક્વેર ને 3 સ્ક્વેર લખી એવી રીતે આ h બીટા છે તો એ પ્રમાણે ગણવાનું ઓછામાં ઓછી કેટલી ઉર્જા આપવી પડે ઈ ગણી નાખો જવાબ મળી જશે ઉર્જા કઈ રીતે શોધવાની પહેલા જ મેં શીખવાડ્યું પહેલા લેમડા શોધો hc બાય લેમડા પછી શોધજો મળી જશે જવાબ આને hc વડે બે બાજુ ગુણી નાખો સીધો જ જવાબ આવી જશે જો આને તો ઉર્જા કહેવાય hc વડે ગુણતા hc બાય લેમડા hcr તો hc બાય લેમડા એટલે જ આપવા પડતા ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોન બીજીમાંથી ચોથીમાં જવાનો છે તો આટલી ઉર્જા આપવી પડશે ભાઈ ગણી નાખવાનું લસાઅ એડ કરીએ બંનેના છેદમાં 16 તો 4 માંથી 1 જાય તો 3 hcr બાય 16 આ ઉર્જા છે હવે આમાં બધું મૂકી દેવાનું h આપેલું છે ને જમીનથી ઇલેક્ટ્રોનની ઊંચાઈ આપી હશે જો h એટલે ઊંચાઈ જ છે ને h એટલે ઊંચાઈ છે વાહ 6.425 10 ની -34 હોય પ્લાન્ક અચળાંક હોય કોણ અંદર ઊંચાઈ હોતું હતું 3 ગુણ્યા 10 ની 8 r એટલે રીડબર્ગ આ દાખલામાં તો રીડબર્ગ વપરાયા આગલા દાખલામાં મેં ના પાડેલી અને 3 ના છેદમાં 16 આટલા જૂલ આવશે ગભરાઈ ના જતા અંદર ઈવી માં આપ્યો હોય ને તો ભાગવું પડશે ને 1.6 10 to -19 વડે તો કેટલા ઈવી ઉર્જા આપવી પડે ગણો 2.56 નહીં આવતો આવી ગયો ને તો તમે પહેલા લેમડા હોદ્યો ને પછી hc બાય લેમડા હોદ્યો તો બી આવ્યો ને પણ જવાબ આવો જોઈએ કે હજુ નહીં આવતો જવાબ આવી ગયો ને બસ કોઈ બી રીતે ગણો પહેલા લેમડા શોધી નાખો પછી hc બાય લેમડા કરો મેં ડાયરેક્ટ કરી નાખ્યું hc બાય લેમડા ઉર્જા મળવી જોઈએ 2.56 ઈવી કયા તાપમાને ચાલો કોઈ સૂત્રમાં તાપમાન તો આવ્યું જ નહીં તો બી પૂછ્યું જ કયા તાપમાને એટલે દાખલો અઘરો હશે આના પરથી જ ખબર પડી ગઈ કયા તાપમાને કેમ કે તાપમાન વાળું કોઈ અઘરો કેમ કે જો હજુ કોઈ સૂત્ર આવ્યું નહીં તો જૂનું કોઈ સૂત્ર હશે અને જૂનું તો કેટલું અઘરું હોય જૂનું એકદમ કઈથી યાદ આવે એટલે મેં કીધું અઘરો દાખલો હશે કયા તાપમાને તેજસ બોલ કયા તાપમાને અંદર જવાબ જોઈએ ડાયરેક્ટ તું રકમ તો સાંભળ પહેલા કયા તાપમાને હાઇડ્રોજન વાયુની સરેરાશ આણ્વિક ગતિ ઉર્જા સુરેખ ગતિ ઉર્જા એક અણુની એ હાઇડ્રોજન પરમાણુની બંધન ઉર્જા જેટલી થાય કયા તાપમાને એવું થાય કે પેલા બંને સરખા થઈ જાય પેલા બંને એટલે હાઇડ્રોજન વાયુની આણ્વિક ઉર્જા અને પેલી બંધન ઉર્જા તો હાઇડ્રોજનમાં બંધન ઉર્જા કેટલી હોય પહેલા એ સમજીએ એ તો આ ચેપ્ટરમાં જ આવે છે એના માટે કોઈ જૂના નિયમો યાદ નહીં કરવાના બસ બબડવાનું બંધ અહીંયા ધ્યાન હવે બોર મોડેલ મુજબ ઇલેક્ટ્રોન બધી કક્ષાઓમાં ફરતો હોય પણ હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન રહેતો પહેલી જ કક્ષામાં ને બીજી બધી કક્ષાઓમાં તો એ ઉત્તેજિત કહેવાય બાકી નોર્મલી એ કઈ કક્ષામાં હોય પહેલી કક્ષામાં તો જ્યારે હાઇડ્રોજનની બંધન ઉર્જા કે ને તો આ ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા પહેલી કક્ષાવાળી જ કહેવાની અને એ આંકડો આપણી પાસે છે ફિક્સ -13.6 ઈવી આમ તો ઉર્જાનું આવું સૂત્ર છે -13.6 ના છેદમાં n² ઈવી આમ તો ઉર્જાનું એનથી બી મસ્ત સૂત્ર છે -z² me⁴ 8 એપ્સિલોન 0² n² h². આમ તો આ સૂત્ર છે પણ એના પરથી આપણે આ લખેલું z બરાબર 1 મૂકીને અને એના પરથી પહેલી કક્ષામાં સીધી આ ઉર્જા મળે છે 13.6 અને આટલી જ ઉર્જા થવી જોઈએ પેલી હાઇડ્રોજનની આણ્વીય ઉર્જા. હવે આણ્વીય ઉર્જા એટલે પેલી 3/2 kT એક અણુ દીઠ સરેરાશ સુરેખ ગતિ ઉર્જા 3/2 kT 5/2 kT 7/2 kT બધું આવતું ને મુક્તતાના અંશ 5 હોય 9 નતું આવતું ચાલ ગપ્પાના માર
આ લોકોએ તો ચાલુ જ કરી દીધું. મુક્તતાના અંશ 3 હોય, 5 હોય કાં તો 7 હોય. આપણા કોર્સમાં એટલું જ હતું. આ લોકો પીએચડી કરીને આયા લાગે છે આગળ. એક પરમાણવિક વાયુ માટે મુક્તતાનો અંશ આપણે 3 લેતા હતા. પછી દ્વિપરમાણવિક વિથ વાઇબ્રેશન હોય, ના પેલા રિજિડ હોય તો 5 લેતા હતા, ને વિથ વાઇબ્રેશન હોય તો 7 લેતા હતા. આ 9/2 કેટી કોણ લઈ આવેલા? કોઈ બોલેલું વચ્ચે? એની કેટી જ આવવાની છે. તો આ 13.6 એવી 3/2 કેટી જેટલી થાય કયા તાપમાને હવે મળી જાય? કેમ કે ટી ને સૂત્રનો કરતા બનાવવાનો અને ખાલી પ્લસ કરીને લખજો, નહીં તો ભવાળો થશે. આ ઉર્જા જો માઇનસ લઈ લેશો તો તાપમાન ઋણ આવશે અને ઋણ પાછું કેલ્વિનમાં આવશે, ને 0 કેલ્વિન કરતા નાનું તાપમાન તો શક્ય નથી. એટલે આને પ્લસ લઈને જ ગણવાનું છે. આ ટેમ્પરેચર આમાં કે એટલે જો આપે છે સ્પ્રિંગનો બળ અચળાંક, અંદર કે એટલે સ્પ્રિંગનો બળ અચળાંક ના હોય, કેબી બોલ્ટ્ઝમેનનો અચળાંક હોય અને એનું મૂલ્ય કંઈક આવું છે 1.38 10 - 23 જૂલ પ્રતિ કેલ્વિન. તો એ મૂકી દેવાનું, ટી મળી જાય. કેટલો હેલ્લો જો આ બેને સરખાવવાના જ છે. પણ પેલું સ્ટાર્ટિંગમાં વાંચીએ ને કયા તાપમાને, તો પહેલા જ વિચાર આવે કોઈ જૂનું સૂત્ર આવ્યું, 3/2 કેટી આવ્યું ને, જૂનું જ છે ને. લખો, ચલો સ્ટાર્ટ કરો. હાઇડ્રોજનની આણ્વિક ઉર્જા, આણ્વીય ગતિ ઉર્જા બરાબર બ્રેકેટમાં ધરા સ્થિતિમાં, બ્રેકેટ પૂરો, હાઇડ્રોજનની બંધન ઉર્જા. આ બે ઉર્જા સરખાવવાની છે, રકમમાં એવું આપેલું. હવે આણ્વિક ગતિ ઉર્જા એટલે 3/2 કેટી. જો 5/2 કેટી લખવાનું હોય તો બ્રેકેટમાં આપી દે કે વાયુને દ્વિપરમાણવિક ધારો, રિજિડ રોટેટર ધારો, વિથ વાઇબ્રેશન ધારો, એ બધું આપી દે. ને એવું આપણને પછી આવ્યું જ નહીં પહેલા સેમિસ્ટર પછી. હું થયું પેલી ને હાઇડ્રોજનની બંધન ઉર્જા, હું થયું એને ખબર ના પડી. એવું વચ્ચે વચ્ચે થાય, દોરા પડે. ઉમેશ સર એવું કે છે 3/2 કેટી બરાબર 13.6 EV. પણ પાછું આ ભર્યું ચાલે ને, આમાં ઈવી ને જૂલમાં ફેરવવું પડે. 13.6 1.6 10 - -19. તને કહેવાય તો મને ડાયરેક્ટ કહી દેજેલી, પાછળ જેવી ગારો નહીં હાલવાની. જે કહ્યું હોય મોડે કહી દેવાનું. .051 10 ની 5 આશરે 1 લાખ કેલ્વિન. અને સેલ્સિયસમાં ફેરવવાની જરૂર લાગે તમને. 1 લાખમાં 273 ઉમેરો કે બાદ કરો, કઈ ફરક જ ના પડે. એટલે કેલ્વિનમાં જ લખવાનું લાવે, ફેરવવાનું નહીં. He+ આયનમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા જરૂરી ઉર્જા ગણો. ઇલેક્ટ્રોનને દૂર કરવા જરૂરી ઉર્જા He+ આયનમાંથી, એવું તો ભણવામાં ના આવ્યું. કઈ વાંધો નહીં, ઉર્જાનું સૂત્ર તો આવ્યું ને વ્યાપક. ઉર્જાનું જે વ્યાપક સૂત્ર છે એ કઈક આવું છે. જો -z² me⁴ 8ε02 આ ઉર્જાનું સૂત્ર છે બધા જ પરમાણુઓ માટે. નસીબ જોગે આપણી ચોપડીમાં Z1 લઈને જ ગણ્યું છે ને. બાકીનું બધું 13.6, Z² ને n² સિવાય બધું 13.6 EV છે. આપણે હાઇડ્રોજન માટે Z પણ 1 મૂકી દઈએ છીએ, એટલે આટલું જ રહે છે 13.6/n². હવે શું કરવાનું? Z1 નહીં મૂકવાનું તો કેટલો મૂકવાનો? 4, Z² 4 મૂકવાનો, એટલે Z2 મૂકવાનો, Z² 4 થઈ જશે. અને છેદમાં n, n કેટલો? ધરા સ્થિતિમાં કશું ના કે ને, કીધું જ બસ. તો ધરા સ્થિતિ નોર્મલી હિલિયમ કેવો હોય? પહેલી કક્ષામાં જ ઇલેક્ટ્રોન હોય. કોઈ પણ પરમાણુ નોર્મલી કેવો હોય? ધરા સ્થિતિમાં જ ઇલેક્ટ્રોન હોય. એવું હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન હોય ને, તો એમાંથી એક તો નીકળી જ ગયો છે ઓલરેડી, એક જ રહ્યો છે ધરા સ્થિતિમાં, એને બી કાઢવાનો છે. આમાં Z તમારે 2 લખવાનો, n 1 લખવાનો ને ગણી નાખવાનું, બહુ વિચારવાનું નહીં. ચલો ગણી નાખો, મંડી પડો. -54.4 EV. આવું લિથિયમ માટે પૂછાય દો, Li+2 માટે પૂછાય દો. હવે આ તો બરાબર છે ને. જો લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન હોય, એમાંથી 2 તો ઓલરેડી જતા રહે છે. હવે રહ્યો 1. લિથિયમ એટલે ત્રીજા નંબરનું તત્વ, તો 2 ઇલેક્ટ્રોન તો ઓલરેડી રફુ ચક્કર થઈ ગયા છે. 1 રહ્યો છે અને એના માટે ઉર્જા ગણવી હોય તો, બંધન ઉર્જા ગણવી હોય તો આ જ પ્રમાણે અહીંયા ખાલી 3² કરી દેવાનું, ગણી નાખવાનું, 9 વડે ગુણવાનું. બોલો ને, ગયો બહુ પડે તો 13.6 × 9 કેટલો આવે લખી દેવાનું. તો આ બધું તો હેલ્લું એટલે તમને આવડી જશે. મેં કીધું ને કેટલા હેલ્લા દાખલા છે. અંદર રકમમાં ધ્યાન બેટા.
બધું ચાલી જશે, સમજ બી નહીં પડ્યા. છેલ્લે એવું થશે આઈ હેવ આટલું બધું ચાલી ગયું. લેસન કરવાનું આવશે તારે, એટલે ધ્યાન રાખજો. ગાઈગર માસ્ડનના પ્રયોગમાં, આ કોણ હતા ગાઈગર માસ્ડન? રુધરફોર્ડના ચેલા હતા. એમને પ્રયોગ રુધરફોર્ડ વાળો જ પ્રયોગ છે. 7.7 MeV 7.7 MeV ઉર્જા ધરાવતા આલ્ફા કણ થિયરીમાં 5.5 MeV લખ્યું. વાંચજો કોઈ દાડો થિયરી ટાઈમ મળે તો રિઝલ્ટ પછી. 5.5 MeV તયું ટાઈમ મળવાનો નહીં ને. 5.5 MeV થિયરીમાં લખ્યું છે ને અહીંયા લખ્યું છે 7.7 MeV ઉર્જા ધરાવતા આલ્ફા કણ ન્યુક્લિયસથી પાછા ફરતા પહેલા ક્ષણભર સ્થિર થાય તે માટેનો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ શોધો. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ એવું નામ થિયરીમાં આવી ગયેલું. દોરીને સમજાવું. આ બધા ન્યુટ્રોન છે. સોનાના વરખમાં ગાઈગર માસ્ટરના પ્રેક્ટિકલમાં સોનાનો વરખ હતો. 79 પ્રોટોન છે. મેં બધા દોરેલા છે પણ થોડા પાછળ છે ને એટલે તમને આટલા જ દેખાય છે. 79 પ્રોટોન્સ છે અને બીજા બધા ન્યુટ્રોન્સ છે. આ ઘટતા ન્યુટ્રોન્સ છે. ન્યુટ્રોન્સ પણ બધા બહુ હોય, 79 થી બી વધારે હોય. એ બી મેં બધા દોર્યા છે પણ બીજા બધા પાછળ છે. તમને જેટલા દેખાય છે એટલા છે નહીં. 79 પ્રોટોન્સ છે અને એના કરતા ઘણા બધા વધારે ન્યુટ્રોન્સ છે. અહીંયાથી આવશે આલ્ફા કણ. એમાં 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન છે અને કહેવાય છે આલ્ફા કણ. અમારામાં આલ્ફા કણ એટલે 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન નું ઝુમખું. આવશે આટલી ઉર્જા લઈને 7.7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ અને આ ઉર્જા લઈને એની સાથે હેડ ઓન અથડામણ કરવા આવશે. કેમ કે એવું કીધું છે કે ગતિ દરમિયાન ક્ષણભર સ્થિર થાય છે. જો આનો વિદ્યુતભાર +2e અને પેલાનો વિદ્યુતભાર +Ze. Z79 લેવાનો સોનાના વરખ માટે. તો બંનેના ધન વિદ્યુતભારો એકબીજાને અપા કરશે ને એમાં પેલો તો ભારે છે તો હટે નહીં પણ આને રોકતો જ હશે અને આનો વેગ ઘટતા ઘટતા કોઈ એક ટાઈમે 0 થઈ જશે. કોઈ એક અંતરે એ વેગ 0 થઈ જશે. ત્યાંથી આગળ એ નહીં જઈ શકે એવું રકમમાં કીધું તો. કેમ કે ત્યાં એક ક્ષણભર સ્થિર થઈ જાય છે. આટલે આવ્યા પછી આનું અપાકર્ષણ એને સ્થિર બનાવી દે છે. ભાઈ ત્યાંથી પાછો પલટી મારીને જશે 180 ના ખૂણે આવે ને. તો તમારે શોધવાનું છે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. મતલબ સમજ પડી? ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ એટલે ન્યુક્લિયસની વધુમાં વધુ કેટલો નજીક જઈ શકે છે એ અંતર તમારે શોધવાનું છે. અને આવા બધા બહુ દાખલા આવી ગયેલા છે. ખબર છે ગયા સેમમાં આવતો તો એક ઇલેક્ટ્રોનને દિવાલ તરફ ફેંકવાનો, પછી દિવાલ પર જઈને આમ અડકે અને ત્યાંથી પાછો આવે. અડકે ને ત્યારે એનો વેગ 0 થઈ જાય. એવા દાખલા આવતા હતા બધા. તે જ ક્ષણે જ્યારે અડકે ત્યારે એનો વેગ 0 થઈ જાય. આમાં અડકતો નહીં, વચ્ચે કશે 0 થઈ જશે પણ નિયમ તો એ જ. આલ્ફા કણની બધી જ ગતિ ઉર્જા 7.7 MeV અહીંયા સ્થિતિ ઉર્જામાં ફેરવાઈ જશે એટલે ક્ષણ પૂરતો સ્થિર થઈ જશે. એનાથી આગળ નહીં જઈ શકે. નિયમ એકદમ સિમ્પલ છે અને કહેવાય યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ. એની બધી જ ગતિ ઉર્જાનું અહીંયા સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થઈ જશે. તો સમીકરણ આ રીતે લખાય કે બહુ દૂર અનંત અંતરે કે અને અહીંયા ન્યુક્લિયસની નજીક સ્થિતિ ઉર્જા બે સરખી થાય. આમ તો આખું સૂત્ર આવું થાય U1 + K1 = U2 + K2. પણ અનંત અંતરે સ્થિતિ ઉર્જા ના હોય અને અહીંયા ક્ષણભર સ્થિર થઈ એટલે ગતિ ઉર્જા ના હોય. એટલે રે ખાલી આટલું K1 અને U2. એમાં K1 એટલે અનંત અંતરે ગતિ ઉર્જા અને U2 એટલે જ્યાં ક્ષણભર સ્થિર થયો છે ત્યાં સ્થિતિ ઉર્જા. આ બે સરખા થાય. આપણે ડાયરેક્ટ આઉટ લખીએ છીએ K = U. K 7.7 MeV છે અને U નું સૂત્ર છે કે Q1 Q2/R. R ને બદલે D લખું છું. આ ડિસ્ટન્સ છે બંને વચ્ચેનું એ શોધવાનું છે. દાખલો પૂરો. આમાં ખાલી આંકડા તમારે સેટ કરવાના. Q1 એટલે 2e, Q2 એટલે Ze, Ze79, Z79 લખવાનો. D મળી જાય ને. K તો 9 × 10⁹ છે. ચલો ગણી નાખીએ તો. દાખલામાં કોઈ દમ નહીં. લખો યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ મુજબ યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ અનંત અંતરે આલ્ફા કણની ગતિ ઉર્જા, અનંત અંતર એટલે બહુ દૂર, બરાબર ક્ષણભર સ્થિર થાય તે અંતરે આલ્ફા કણની સ્થિતિ ઉર્જા
मतलब सिंपल છે, બધી જ ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થઈ ગયું. પણ ગતિ ઉર્જા 7.7 MeV છે, મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. અને સ્થિતિ ઉર્જાનું આ સૂત્ર છે, આમાં છેદમાં જે અંતર છે શોધવાનું છે, ને તો કહેવાય છે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ શોધો એવું કહે તો ખબર તો હોવી જોઈએ ને શું છે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. પહેલા તો આને જૂલમાં ફેરવે. 7.7 મિલિયન ને લખો 10⁶ EV કે 9 × 10⁹ Q1 + 2E અને Q2 ZE. ZE એટલે 79E અને D શોધવાનું છે. મિલિયન એટલે 10⁶ થાય. EV ને પણ જૂલમાં ફેરવીએ 1.6 × 10⁻19 જૂલ. હવે બંને બાજુ બરાબર જોડું જામશે, કેમ કે ડાબી બાજુ જૂલમાં છે અને જમણી બાજુ પણ બધું SI પદ્ધતિમાં લખેલું છે. 9 × 10⁹ 2 ગુણ્યા Z એટલે 79 ગુણ્યા E², ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનો સ્ક્વેર, અને D શોધવાનો. હવે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર બી ના આવડતો હોય તો બાલ મંદિરથી ચાલુ કરજો બાજુ ભણવાનું. પણ ત્યાં આવે છે ને બાલ મંદિરમાં ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આવે છે ક કા કી કી કુ એમાં વચ્ચે નહીં આવતો. હા, તું ABCD થી ચાલુ કર, इंग्लिश मीडियम वाला. E², ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનો સ્ક્વેર કરજો. ફર્મી એટલે 15, -15 એટલે ફર્મી થાય. 10⁻⁻15 મીટર બરાબર ફર્મી. 2.95 ફર્મી આવે છે. શ્યોર? 29.5 ફર્મી આવે છે. થોડો અલગ આવે છે જવાબ, બહુ નહીં. 30.3 ને બદલે 29.5 આવશે. આ ફાઇનલ આન્સર છે ભાઈ, ફરી ગણો જેમનો ના આવે. હાઇડ્રોજન પરમાણુ માટે દર્શાવો કે, ચલો સાબિત કરવાનો છે, નહીં અઘરો. દર્શાવો કે સ્મોલ n મુખ્ય ક્વોન્ટમ અંક ધરાવતી કક્ષા. મુખ્ય ક્વોન્ટમ અંક એટલે કક્ષાનો નંબર થાય. બધા બહુ ક્વોન્ટમ અંક હોય છે, સ્પિન ક્વોન્ટમ અંક, કોણીય વેગમાન ક્વોન્ટમ અંક, કેમેસ્ટ્રી બધા આવી ગયા છે. ફિઝિક્સમાં નહીં આવતા, ફિઝિક્સમાં એક જ આવે છે, મુખ્ય ક્વોન્ટમ અંક એટલે કક્ષાનો નંબર. આ કક્ષામાંના ઇલેક્ટ્રોનની આવૃત્તિ આટલી સાબિત કરો. me⁴ me⁴ 4 ε0² h³ n³. આ સાબિત કરો. હવે આ કઈ આવૃત્તિ છે ધ્યાનથી જોજો. અહીંયા બે આવૃત્તિમાં તમે ગૂંચવાઈ ના જતા. ઇલેક્ટ્રોન જ્યારે ઉપરની કક્ષામાંથી નીચેની કક્ષામાં આવે ત્યારે પણ જે વિકિરણ ઉત્સર્જાય એને બી આવૃત્તિ હોય છે, પણ આપણે એ નહીં ગણવાની. અહીંયા ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ ગણવાની છે. ઇલેક્ટ્રોન બી ફરતો હોય ને તો એ 1 સેકન્ડમાં કેટલી વખત ગોળ ફરશે આપણે એ ગણવાનું છે. આપણને એવું નહીં કીધું ઇલેક્ટ્રોન કૂદકા મારે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ ગણો. આપણને એવું કીધું છે ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિનું સૂત્ર મેળવો. તો અહીંયા લોચો ના પડે, બે આવૃત્તિઓ મિક્સ થશે આ દાખલામાં. પહેલો ભાગ તો તમને સમજાવું, પછી બીજાની આગળ વાત કરીએ. બીજી આવૃત્તિ આવશે કુદમ કુદવાલી, અને એ બે આવૃત્તિ જો સ્પષ્ટ રીતે સમજી જશો તો જ તમને આ દાખલામાં સમજ પડશે. પહેલું કામ કરીએ, ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ ગણવાનું. તો સૌથી પહેલા એના માટે તમને ઇલેક્ટ્રોનની સ્પીડ ખબર હોવી જોઈએ. હવે ઇલેક્ટ્રોનની સ્પીડ બે રીતે આપણને આવડે છે. આપણે બહુ પહેલા v² સરખાયેલા છે. જ્યારે ત્રિજ્યાનું સૂત્ર મેળવેલું ત્યારે એક v² પેલો પ્રચલિત ભૌતિકશાસ્ત્ર મુજબ ને બીજો v² પેલો બોરના અધિતર્ક મુજબ મેળવેલો. પછી એ બેઉ v² ને આપણે કજોડું દંપતિ બનાવેલું અને એના પરથી આપણને ત્રિજ્યાનું સૂત્ર મળેલું n² h² ε0π² એમ. યાદ આવ્યું? તો બેમાંથી કોઈ બી v² ચાલેલા, તમને જે ગમે v². એના પરથી સૌથી પહેલા તમને ઝડપ મળી જવી જોઈએ. કેમ કે જો ઇલેક્ટ્રોનની ઝડપ મળી તો r ઓમેગા પરથી કોણીય ઝડપ મળશે ઇલેક્ટ્રોનની, અને એમાં ઓમેગાને બદલે 2πf મૂકી દઈશું તો આવૃત્તિ મળશે ઇલેક્ટ્રોનની. આ ફ્રીક્વન્સી પેલી નહીં હોય, આ વિકિરણની આવૃત્તિ નહીં હોય. આ ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરે છે ને એની ફ્રીક્વન્સી હોય. 1 સેકન્ડમાં કેટલી વખતે ગોળ ગોળ ફરે છે એ દર્શાવે છે આ ફ્રીક્વન્સી. તો આની ગણતરી બહુ સહેલી છે. સ્ટાર્ટ કરો, લખાવું. હું બીજો v² લઈશ, હું બોરના અધિતર્ક મુજબ ગણતરી કરીશ. સૂત્ર ઈઝી પડે છે ને એટલે લખો. બોરના અધિતર્ક મુજબ mvr = nh/2π.
ધેરફોર ઇલેક્ટ્રોનની ઝડપ v બરાબર nh upon 2 pi mr. ઇલેક્ટ્રોનની ઝડપ v બરાબર nh upon 2 pi mr. v બરાબર nh upon 2 pi mr. આમાં v બરાબર r ઓમેગા મૂકી દો. r ઓમેગા બરાબર nh ના છેદમાં 2 pi mr. એટલે હવે r જશે ને તો એનો સ્ક્વેર થશે. તો પેલું કેવું બબ્બે વાર r ની કિંમત કઈ મૂકેલા આવે, જો કે બબ્બે વાર જ મુકાશે હવે, પણ પહેલી વાર ચેકી નાખી એટલે એક્ઝામમાં તો હવે ખબર પડે ને એક જ વાર r ની કિંમત મૂકવાની. આ ઈઝી પડે સ્ક્વેર કરીને. તો મળશે ઓમેગા બરાબર nh ના છેદમાં 2 pi m r સ્ક્વેર. હવે કિંમત મૂકવાની, પછી એનો પાછો હોલ સ્ક્વેર છે. થયું બે વાર તો થવાનું ને, પણ આપણું કામ ઓછું થઈ જાય. એક્ઝામમાં ટાઈમ બચે ને, પાછું તમે ફરી r ને છેદમાં લાવશો, ફરી કિંમત મૂકશો. આ ઓમેગા મળ્યો ને એટલે લાઈફ બની ગઈ, કેમ કે પછી તો ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ મળવાની જ છે. પણ આ મળ્યો તો ને, મળે જ તમને જો nh ઉપર પાઈ સ્ક્વેર e ની 4 ઘાત m સ્ક્વેર આવશે બધું. આ છેદમાંથી છે ને બધું ઉપર લઈ જાઓ ધીમે રહીને, નીચે ની નીચે ઉપર કરીને ઉપર 2 પાઈ m બેઠા ને પાછું આ n ની 4 h ની 4 એપ્સિલોન સ્ક્વેર એવું બધું બી થશે ને પછી ઉડાવો તો શું રહે જો, એક આ પાઈ પાઈ ઉડે ઉપર એક પાઈ રહેશે, m m ઉડે ઉપર એક m રહેશે, n n ઉડે તો n ક્યુબ થશે, h h ઉડે તો h ક્યુબ થશે. બહુ ઉડાઈ દીધું. તો ઓમેગા નું આ સૂત્ર યાદ રાખજો, કામ લાગશે. પાઈ m e raised to 4 2 એપ્સિલોન 0 સ્ક્વેર nu બેવનો ક્યુબ આવે છે. આ ઓમેગા નું સૂત્ર પાઈ m e raised to 4 2 એપ્સિલોન 0 સ્ક્વેર n ક્યુબ h ક્યુબ. સ્ટેપ તો એક જ કહેવાય આમ તો, v બરાબર r ઓમેગા, કશું છે નહીં. બાકીની તો કિંમતો મૂકીને સાદું રૂપ આપવાનું હોય. એમાં તો આપણે માસ્ટર બ્લાસ્ટર ના આવડે તો બી અહીંયા આમ તેમ સેટ કરીને છેલ્લા જવાબ તો લઈએ જઈએ ને. પાઈ m e raised to 4 2 એપ્સિલોન 0 સ્ક્વેર n ક્યુબ h ક્યુબ. સાબિતી વાળો દાખલો છે લા. ઓમેગા ને બદલે 2 પાઈ f મૂકી દો તો f મળવો જ જોઈએ ને છેલ્લા અંદર જેવો, તો સેટ તો કરીશું જ ને પછી. ધેરફોર f બરાબર કેટલા થશે, ઓમેગા ના છેદમાં 2 પાઈ થાય ને. f બરાબર ઓમેગા ના છેદમાં 2 પાઈ, ઓમેગા બરાબર 2 પાઈ f. તો આને 2 પાઈ વડે ભાગી નાખવાનું પાછું. આ જે પણ હતું જેવું બી હતું એ આપણા માટે બહુ સારું હતું, કેમ કે એને 2 પાઈ વડે ભાગવાથી આપણને ફ્રીક્વન્સી મળી જાય છે. પાઈ ઉડી જાય, 2 દૂની 4 મે રેઝ ટુ 4 4 એપ્સિલોન 0 સ્ક્વેર nu. આ છે આવૃત્તિનું સૂત્ર. પણ આ આવૃત્તિ કોની, વિકિરણની નહીં, આવૃત્તિ ઇલેક્ટ્રોનના પરિભ્રમણની. 1 સેકન્ડમાં આટલી વખત ઇલેક્ટ્રોન ગોલ ગોલ ફરશે. 1 સેકન્ડમાં. એ તો આમાં આંકડા મૂકીને ગણવું પડેલા. હવે તમે ડાયરેક્ટ પૂછો તો કઈથી ચાલે, કેટલી વખત ફરશે કહો છો. આમાં આંકડા મૂકીને ગણો n સિવાયનું બધું તો ખબર પડે તમને. પહેલી કક્ષામાં હોય તો 1 મૂકવાનો, બીજી કક્ષામાં હોય તો 2 મૂકવાનો. 1 સેકન્ડમાં કેટલી વખત ગોલ ગોલ ફરશે બધું ખબર પડી જશે તમને, એની ફ્રીક્વન્સી ખબર પડી જશે. તો દાખલો અડધો પૂરો થયો, બાકીના અડધની રકમ જો. હવે વળી હવે કોણ છે મારા કરતા વધારે કોણ બોલે છે? વળી સાબિત કરો કે ખૂબ મોટા n મુખ્ય ક્વોન્ટમ અંક ધરાવતી કક્ષામાં, યાદ રાખજો આગળની ગણતરી થોડી હંબક છે, n બહુ જ મોટો હોય ત્યારે. કક્ષાનો નંબર મોટો એટલે કઈ 1600મી કક્ષા, 1700મી કક્ષા, એવું 1 લાખની કક્ષા. આપણે આ નાની નાના પેલી ગણતરીમાં હાથ નહીં નાખી. હવે 1 2 3 4 કક્ષા તો સમજ્યા, 1600મી કક્ષા, 1800મી કક્ષા, એવી મોટી મોટી જ વાતો કરીશું, ફાડીશું. તો જો જ્યારે ખૂબ મોટા n મુખ્ય ક્વોન્ટમ અંક ધરાવતી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન n+1 વાળી કક્ષામાંથી સંક્રાંતિ કરે, એટલે પાછી બે કક્ષાઓ કેવી લેવાની જો. આ ધારો કે 1600મી કક્ષા, તો આ છે 1599મી કક્ષા.
અને 1600મી કક્ષામાંથી 1599મી કક્ષામાં સંક્રાંતિ કરે. હજુ આનાથી થોડું વધારે ફાડું. 1 લાખમી કક્ષા, 1 લાખમી કક્ષામાંથી 99,999મી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારની આ વાત ચાલે છે. મોટા મોટા સોદા મારવાના. ત્યારે શું થાય, અંદર જુઓ શું થાય, સાબિત કરવાનું. ત્યારે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ સમાન રહે છે. હવે જે વિકિરણ ઉત્સર્જાશે એની આવૃત્તિ પણ આટલી જ સમાન રહે છે એમ સાબિત કરવાનું છે. એટલે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં નીચે આવે તો બી એક વિકિરણ ઉત્સર્જાય ને, એને બી ફ્રીક્વન્સી હોય ને, એ ફ્રીક્વન્સી આના જેટલી જ છે એમ સાબિત કરવાની છે. એટલે પેલું બંને મેચ થઈ જશે, ઇલેક્ટ્રોનના પરિભ્રમણની આ ફ્રીક્વન્સી અને ઉત્સર્જાતા વિકિરણની ફ્રીક્વન્સી બંને સરખી થશે. પણ ક્યારે? કક્ષાનો નંબર બહુ જ મોટો હોય ત્યારે. એ પણ યાદ રાખજો. કેટલા જણને એમ કે દરેક કેસમાં આવું થશે, દરેક કેસમાં નહીં થાય. ધારો કે ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં કૂદીને આવશે ત્યારે બેઉ ફ્રીક્વન્સી મેચ નહીં થાય. ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની ફ્રીક્વન્સી અને ઉત્સર્જાતા વિકિરણની ફ્રીક્વન્સી જુદી જુદી હશે. તો સરખી ક્યારે થશે? જ્યારે કક્ષાનો નંબર 3 નહીં હોય, 3 લાખ હોય. મોટો આંકડો એટલે આવે 3 ના હોય, 3 લાખ હોય ને પછી આ 2 ના હોય, 2,99,999 હોય ત્યારે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ અને ઇલેક્ટ્રોનના પરિભ્રમણની આવૃત્તિ મેચિંગ હોય. જો મોટી કક્ષા હોય તો બીજો વિભાગ બહુ સહેલો છે, આવડી જશે. હવે ઇલેક્ટ્રોન કૂદકો મારશે તો 1/λ વાળું સૂત્ર લગાવવું પડશે ને. n+1મી કક્ષામાંથી nમી કક્ષામાં આવે તો કેવી રીતે ગણતરી થાય? એ માટેની આવૃત્તિ કઈ રીતે ગણાય? હવે એ ધ્યાનથી જોજો. તમે જે ગણી ને એ ઇલેક્ટ્રોનની ફ્રીક્વન્સી ગણી છે, ભૂલ ના થાય. આપણે ગણેલી ફ્રીક્વન્સી ઇલેક્ટ્રોનની હતી. હવે ઉત્સર્જાતા વિકિરણની ફ્રીક્વન્સી કઈ રીતે ગણવાની? એ બોર મોડેલ મુજબ જોઈએ. લખો, બોર મોડેલ મુજબ 1/λ r 1/λ બરાબર r 1/n² - 1/n+1 હોલ સ્ક્વેર. બે વાર n² લખ્યું તો ઉડાઈ દઈશ, 0 લખીશ. n+1 હોલ સ્ક્વેર. આવા હેલ્લા દાખલા બનાવી દે ચાલો. હવે આમાંથી જબરજસ્તી n ને કોમન કાઢો. આમાંથી જબરજસ્તી n ને બહાર કાઢો એટલે n² થઈ જાય. તો હું કાઢીશ, તે તો લખ્યું જ નતું. 1+1/n હોલ સ્ક્વેર. પહેલી બાટલી પર બેન કોમેડી કરે છે. 1/λ બરાબર r 1/n² -1/, એ હારું પણ બે n² લખીને ઉડાઈ દેવાનું, 0. મગજ મારી જ નહીં. પછી છૂટીને કે ફિઝિક્સ તો કેટલું ઈઝી છે. 1/n² -1/n², 1+1/n હોલ સ્ક્વેર. હવે આમાંથી n² ને બહાર કાઢો, r/n². અને ઉપર લઈ જાઓ મારથી પૂછાય. (2) 2 ઘાત હતી ને છેદમાં, તો ઉપર લઈ ગયા તો -2 ઘાત થઈ. હવે દ્વિપદી પ્રમેય લગાવીશ. આ -2 ઘાત આવી ને એટલે દ્વિપદી પ્રમેયમાં આપણને એક જ તો સ્ટેપ આવડે છે. આ -2 ને અહીંયા વચ્ચે લઈ આવો. મારથી પૂછાય લખો, આ સ્ટેપ લખો ને બ્રેકેટમાં પેલા ગપ્પા માર દેવાના. દ્વિપદી પ્રમેય નહીં આવડતો તોય લગાવતા. અને ઉચ્ચ ઘાતાંક વાળા પદો કયા છે નહીં ખબર તો બી અવગણતા. આખું ના લખતા, નહીં ખબર તો બી અવગણતા, નહીં આવડતો તો બી લગાવતા. એવું નહીં, વ્યવસ્થિત લખો. દ્વિપદી પ્રમેય લગાડીને ઉચ્ચ ઘાતાંક વાળા પદોને અવગણતા. આ સ્ટેપ આપણા માટે કુદરતી વરદાન જેવું છે. ના સમજ પડતી હોય તો બી આપણે આ રીતે ગણતરી કરી જ નાખીએ છીએ. દ્વિપદી પ્રમેય નહીં આવડતો તો બી લગાવતા અને ઉચ્ચ ઘાતાંક વાળા પદ કયા છે નહીં ખબર તો બી અવગણતા. ઉડાવો 1 - 1 એટલે પેલો માઇનસ માઇનસ પ્લસ થાય. 2r/n³ 1/λ. આ છે ઉત્સર્જાતા વિકિરણની તરંગ સંખ્યા.
ઉત્સર્જાતા વિકિરણની, એવું બોલું છું, ઉત્સર્જાતા વિકિરણની તરંગ સંખ્યા. અને આપણે ગણવાની છે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ. ગણવાની હું આટલી સાબિત કરવાની છે. તો જે સાબિત કરવાનું છે તો રહેવા દઉં, કદાચ ના આવે તો સેટ કરવા ચાલશે. જો આપણે આ સાબિત કરવાની છે, આવૃત્તિ સેટ કરવાની. જેટલી આવૃત્તિ ઇલેક્ટ્રોનની nમી કક્ષામાં હોય છે એટલી જ આવૃત્તિ ઇલેક્ટ્રોન કૂદકો મારે ત્યારે પણ ઉત્સર્જાય છે, પણ n મોટો હોય તો. આ શરત યાદ રાખજો, ક્વોન્ટમ અંક ખૂબ જ મોટો હોય તો જ બે આવૃત્તિ સરખી થશે, નહીં તો નહીં. તો મારે ફરી લાવવાનું છે ને હું આટલે સુધી તો કંઈક પહોંચી ગયો છું. 1/λ બરાબર 2r/n³. આટલે સુધી તો મેં પહોંચી ગયો. હવે r બોર મોડેલમાં પણ આવતો હતો અને અહીંયા પણ છેલ્લા રકમ પછી આપેલો. જો r ને બદલે આ મૂકી શકો તમે, me⁴ 8ε0² ચક્યુ. આ બોર મોડેલ જ્યારે કમ્પ્લીટ થયું ને ત્યારે છેક છેલ્લા આવેલો, તમને યાદ હોય તો. એની ગણતરી જ્યારે પતી ત્યારે આપણે આને બદલે તો r મૂકેલો, આપણને આવું એક સૂત્ર મળેલું ને આખું બોરની ગણતરીથી 1/nk² - 1/ni². અને અહીંયા એ તો આવેલો પેલો me⁴ 8ε0² CH3. એ જ મૂકવાનો છે. પણ આ તો 1/λ થયું, આપણે f જોઈએ છે તો c વડે ગુણતા બંને બાજુ. અથવા એક કામ કરો, આ છેદમાં c આવશે ને હમે લઈ આવો. c/λ બરાબર 2me⁴ 8ε0² n³h³. અને આને ઉડાવી દો, 2 દુ 4. તો આયો જવાબ લાજો, me⁴ 4ε0² n³h³. અને આ તો છે ફ્રીક્વન્સી. c/λ બરાબર જ ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ. તો આ આવૃત્તિ પણ એટલી જ આવી, પણ આમાં મેં પેલા ઉચ્ચ ઘાતાંક વાળા પદને અવગણેલા છે. એટલે યાદ રાખજો, આ નિયમ માત્ર ત્યારે જ લાગશે, બે આવૃત્તિ ત્યારે જ સરખી થશે જ્યારે n ખૂબ મોટો હોય. પછી પેલી નાની નાની કક્ષામાં ઇલેક્ટ્રોન કૂદકા મારે તો બંને આવૃત્તિ મેચ નહીં થાય.